નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, વડોદરા શહેરમાં આપ જાણો છો કે તસ્કરો જ્યારે બેફામ બન્યા છે ત્યારે ફરી એકવાર પાણીગેટ વિસ્તારમાં તસ્કરોએ પોતાની કમર કસી છે। પાણીગેટ વિસ્તારની વાત કરીએ તો વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાસ પાર્ક 1ના મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૈલાસ પાર્ક મકાન નંબર 1માં રાત્રે ગણપતિ જોવા ગયા હોય પરિવાર સાથે અને જ્યારે મકાન બંધ હાલતમાં હોય ત્યારે તસ્કરોએ આ મકાનને નિશાન બનાવ્યું હતું અને પરિવાર સાથે 13મી તારીખે રાત્રે જ્યારે ગણપતિ જોવા ગયેલા આ મકાનને મકાન માલિક જ્યારે પરત આવ્યા હતા ત્યારે તાળું તૂટેલું જોતા તેમને ધ્રાસકો પડ્યો હતો અને મકાન ખોલતા જોયું તો મકાન માલિક હાર્દિકભાઈએ મકાનમાં પોતાનો સામાન વરવિખેર હાલતમાં જોતા જ એમના હોશ ઉડી ગયા હતા। હાર્દિકભાઈએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં આવી હતી અને હાર્દિકભાઈ સાથે વાતચીત કરતા હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે 10 થી 15 તોલા સોનાની ચાંદીની રકમો તેમજ 15,000 રોકડ રકમની તસ્કરોએ જે કહેવાય કે ચોરી કરી તસ્કરોએ પ્લાન કરી હતી। એમ પાણીગેટ વિસ્તારમાં જ્યારે અત્યારે ગણપતિનું જે કહેવાય કે વડોદરા શહેરમાં મહિમા ચાલતો હોય ને ઠેર ઠેર અનેક પરિવારો ગણપતિ જોવા જતા હોય ત્યારે પોલીસ પણ ગણપતિ પંડાલોની પણ સુરક્ષા એમના હાથમાં હોય, વિસર્જનની સુરક્ષા હાથમાં હોય અને પોલીસ જ્યારે કામે લાગી હોય ત્યારે તેનો લાભ લઈ તસ્કરો અત્યારે બેફામ બન્યા છે। આમ વડોદરા શહેરની પોલીસને તસ્કરોએ પડકાર આપ્યો છે। હવે જોવાનું રહેશે પાણીગેટ પોલીસ દ્વારા કેટલી જલ્દી આ તસ્કરોને પકડી પાડી અને હાર્દિકભાઈની જે આ ચોરી થયેલી વસ્તુઓ છે તે પરત કરવામાં આવે છે। જોકે પાણીગેટ પોલીસે તાત્કાલિક જ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી ભાઈ, શું બનાવ બન્યો હતો અહીંયા? મારું નામ હાર્દિક છે, હાર્દિક સલગર। આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું, 1 નંબર। અમારે ત્યાં રાતના 8:30 વાગે 13 તારીખે 8:30 વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજલપુર વિસ્તારમાં। તો અમે 11:30 રિટર્ન આવ્યા। એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને જતા રહ્યા। તમે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે? હા, પોલીસમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે FIR પણ કરી છે। કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું? આમ તો 14 થી 15 તોલા અમારું સોનાના ઘરેણાં હતા અને 15-17 હજાર જેટલી નોર્મલી કેશ હતી। ઘરમાં કોઈ જ નહોતું ત્યારે? ના, ઘરમાં ત્યારે કોઈ નહોતું, ઘરમાં લોક હતું। લોક હતું તે તમને જાણ કેવી રીતે થઈ કે તમારા ઘરમાં ચોરી? 11:30 પાછા આવ્યા તો ત્યારે અમે ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે લોક તૂટેલું હતું અને લાઇટ ચાલુ હતી। તો એ અરસામાં અમે લોકો અંદર આવ્યા અને અમે જોયું તો અમારા ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો, તિજોરી ખુલ્લી હતી। બીજા કઈ રોકડ રકમ કે પછી ઘરના બીજા કંઈક સામાન ચોરી થયું કંઈ? ના, બસ આ ભગવાનનો રૂમ છે અમારો, આ જ રૂમમાં ચોરી થઈને અહીંનો સામાન વેરવિખેર થયો છે। આપનું નામ? મારું નામ હાર્દિક અજય કુમાર સલગર।